41% જેટલું મતદાન 5 વાગ્યા સુધીમાં નોંધાયું। સૌરાષ્ટ્રમાં અનેક બેઠકો પર ઓછું મતદાન। બપોર પછીના જે સમયની જે વાત કરીએ મતદાનની, તો જે બૂથો છે એ મોટાભાગના ખાલી જોવા મળ્યા હતા અને જે મતદાન છે એ ઉત્સાહ પણ જે છે એ ઓછો જોવા મળ્યો હતો। પણ મલાવ ગામના જે હોદ્દેદારો છે તેમણે જે છે એ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું। પંચમહાલ જિલ્લાનું જે મતદાન જોઈએ તો 54.30% જે છે પાલિકાની જે છે પાલનપુર પાલિકામાં 54% જે મતદાન થયું છે, ડીસામાં જે છે 50% ઉપર મતદાન 5 વાગ્યા સુધી થઈ ચૂક્યું હતું, જ્યારે સૌથી વધારે મતદાન રસોઈ તાલુકામાં હતું। છોટાઉદેપુર જિલ્લામાં જે આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારમાં ભારે રોષ જોવા મળ્યો હતો અમુક વિસ્તારોની અંદર। સાથે અમુક વિસ્તારોની અંદર જે છે ત્યાં મતદાન બહિષ્કાર કરવાનો જે નોબત આવી હતી। છોટાઉદેપુર જિલ્લાનું એક ગામ છે જ્યાં મતદાન નથી થયું, એક બૂથ છે ત્યાં મતદાન નથી થયું। ત્રણેય પક્ષો આ જીતના દાવા કરી રહ્યા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ભારે ઉત્સાહ વચ્ચે મતદાન છે તેને હવે ગણતરીની કલાકો બાકી છે, એટલે કે હવે છેલ્લી 1 કલાકનો સમય બાકી છે। રાજ્યની 84 નગરપાલિકામાં સરેરાશ 50% જેટલું મતદાન, તો રાજ્યની 15 મહાનગરપાલિકામાં સરેરાશ 46% જેટલું મતદાન, સાથે જ જિલ્લા પંચાયતોમાં સરેરાશ 58% જેટલું મતદાન। નવી બનેલી મનપામાં મતદારોની અંદર ભારે ઉત્સાહ જોવા મળ્યો, તો છેલ્લી કલાકમાં ગરમી ઓછી થતા હવે મતદાન છે તે વધી શકે તેવી પણ શક્યતા। સુરત મનપામાં ગત વખત કરતા વધુ મતદાનની પણ શક્યતા। રાજકોટ મહાનગરપાલિકામાં સરેરાશ 41% જેટલું મતદાન 5 વાગ્યા સુધીમાં નોંધાયું। રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં રોમાંચક ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે આદિવાસી વિસ્તારમાં પણ મતદાતા એની અંદર ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। રાજકીય પક્ષો છેલ્લી કલાકમાં મતદાન કરાવવા માટે મેદાને પડ્યા છે। સૌરાષ્ટ્રમાં અનેક બેઠકો પર ઓછું મતદાન, તો તેનો સીધો ફાયદો કોને તે પણ અત્યારે ચર્ચાનો વિષય છે। સાથે જ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ સરેરાશ મતદાન છે તે જોવા મળ્યું છે। જે રીતના આંકડાઓ સામે આવ્યા કે રાજકોટની અંદર ગત વખત કરતા વખતે ઓછું મતદાન છે તે નોંધાયું છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આકરા તાપ વચ્ચે ઘરની બહાર ન નીકળ્યા અને રવિવારનો દિવસ હોવાથી લોકો છે તે ક્યાંક ને ક્યાંક એ મતદાન કરવાનો નિર્ણય છે તે ટાળ્યો હતો। અને રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભારે રસાકસી ભર્યો જંગ છે કે જ્યાં 72 બેઠકોની વચ્ચે એ મતદાન છે તે થવાનું છે। સાથે જ વાત કરવામાં આવે તો એ પંચમહાલ કે વિસ્તારની અંદર પણ એ ભારે કસમી ભર્યો માહોલ છે તે જોવા મળ્યો હતો। તો આપણી સાથે ભાવિન પરમાર પંચમહાલથી સીધા જ લાઈવ જોડાયેલા છે। ભાવિન, ગઈ વખતની પેટન્ટ કરતા આ વખતનું એ મતદાન અને ગઈ વખતના એ મુદ્દાઓ, આ વખતના મુદ્દા, કેવો ઉત્સાહ રહ્યો અને કેવા પ્રકારનું મતદાન કોને ફાયદો કરાવી શકે? જી, વાત કરવામાં આવે પંચમહાલ જિલ્લાની, તો પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી શાંતિપૂર્ણ રીતે જે છે એ મતદાનની શરૂઆત થઈ ગઈ હતી। વહેલી સવારે આપણે જોઈએ તો મતદારોની અંદર જે છે ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ બપોર પછીનો જે સમયની જો વાત કરવામાં આવે તો અહીં પંચમહાલ જિલ્લાની અંદર એક લગ્ન સિઝન અને બીજું કે ગરમીનો પારો વધુ હોવાથી બપોર પછીના જે સમયની જે વાત કરીએ મતદાનની, તો જે બૂથો છે એ મોટાભાગના ખાલી જોવા મળ્યા હતા। પ્રિસાઇડિંગ ઓફિસરો એ પણ જે છે એમ જ એકલા જ બેઠેલા જોવા મળ્યા હતા, કારણ કે જે ગરમી હતી, ગરમીના કારણે જે લોકો છે એ જે રીતે બહાર નીકળવા જોઈએ એ રીતે ઉત્સાહપૂર્ણ જે ગરમીને કારણે જે લોકો જે છે એ બહાર નીકળી નથી શક્યા અને જે મતદાન છે એ ઉત્સાહ પણ જે છે એ ઓછો જોવા મળ્યો હતો। કયા એવા મુદ્દાઓ રહ્યા ચૂંટણી સમયે લોકોના અને નેતાઓના, અને જે મતદાન થયું છે કઈ એવી બેઠકો છે કે જ્યાં સીધો જંગ જોવા મળી શકે, અથવા તો કઈ બેઠકો એવી છે કે જ્યાં વન સાઇડ એટલે કે વન વે એ બેઠક ચાલી શકે? પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો પંચમહાલ જિલ્લાની જે કાલોલ તાલુકા પંચાયતની જે મલાવ તાલુકા પંચાયત બેઠક છે, ત્યાં જે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ જ્યારે આપી ત્યારે ભાજપ સામે નારાજ થઈ અને જે મલાવ
ગામ છે પ્રોપર મલાવ ગામના જે હોદ્દેદારો છે તેમણે જે છે એ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને તેમણે જે અપક્ષ ઉમેદવાર છે તેમને જે છે એ ટેકો જાહેર કર્યો હતો. એટલે મલાવ તાલુકા પંચાયત છે, પંચમહાલ જિલ્લાની મલાવ તાલુકા પંચાયત, ત્યાં મલાવ તાલુકા પંચાયત છે, ત્યાં ભાજપ અને મલાવ જે છે અપક્ષ એ બંને વચ્ચે છે એ સીધી ટક્કર જે છે હાલ જોવા મળી રહી છે. ત્યારબાદ કાલોલ તાલુકાનું જે એરલ ગામ છે, એરલ જિલ્લા પંચાયત છે, એરલ જિલ્લા પંચાયત ની અંદર પણ જે છે એરલ ગામ, એરલ જે તાલુકા પંચાયત છે ત્યાં પણ જે છે એ ઉમેદવાર જે છે એ જે ઉમેદવાર છે એમને ભાજપના જે ટિકિટ ન મળતા તેમને પણ જે છે એ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. અને ગામમાં જ એરલ જે પ્રોપર છે તેમાં પણ જે છે એક તરફ જે ભાજપ છે, બીજી તરફ જે અપક્ષના ઉમેદવાર છે તેમની સામે જે ભાજપ અને અપક્ષ છે તેમની સામે જે છે એ સામે જે ટક્કર છે એ થવાની છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો એવા જે બાકરોલ છે, બાકરોલ જિલ્લા પંચાયત, બાકરોલ જિલ્લા પંચાયતની પણ વાત કરીએ તો ભાજપની અંદર પણ જે ટિકિટ ન મળતા ત્યાં સામાન્ય બેઠક હતી અને સામાન્ય બેઠક ઉપર જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓબીસી ઉમેદવારને જે મહિલા ઉમેદવાર છે તેને ટિકિટ આપવામાં આવી હતી, જેના કારણે ત્યાંના પણ જે મતદારો છે જે ભાજપના જે હોદ્દેદારો છે એમાં જે છે એ નારાજગી જોવા મળી હતી અને ભાજપમાંથી જ પક્ષ પલટો કરી અને તત્કાલીન કોંગ્રેસમાંથી જે છે ઉમેદવારી જિલ્લા પંચાયત જે બેઠક છે તેમાં જે છે એ જે ઉમેદવારી કરી હતી. એટલે ખાસ કરીને તેની ઉપર પણ જે છે એ તમામની જે નજર છે કે ત્યાં પણ જે છે ભાજપ અને કોંગ્રેસ ની સામે જે છે એ સામે ટક્કર થવાની છે. તો સૌની નજર ત્યાં પણ જે છે એ કે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે જ ખબર પડે. પણ હવે એ છેલ્લી કલાકો બાકી છે, છેલ્લી કલાકનું એ મતદાન એ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવતું હોય છે. અત્યારનું જે મતદાન છે એ મતદાન તરફથી શું લાગી રહ્યું છે? ગઈ વખતનું એટલે કે ગઈ ટર્મનું જે મતદાન હતું ને આ વખતના જે આંકડાઓ સામે આવી રહ્યા છે એમાં શું ડિફરન્સ છે? એટલે આપણે જે આંકડા આપણી સામે જે આવ્યા છે 3 વાગ્યા સુધી આપણે પંચમહાલ જિલ્લાનું જે મતદાન જોઈએ તો 54.30% જે છે એ મતદાન જે છે એ આંકડાકીય જે માહિતી આપણી સામે આવી છે. અને ગત વર્ષોની વાત કરીએ તો લગભગ જે છે એ 60 થી 65% જે છે એ મતદાન જે નોંધાયું હોવાનું પણ જે છે આંકડાકીય માહિતી મળી હતી. પરંતુ આજે જે જોવા જઈએ તો લગ્નની સિઝન અને સામે ગરમીનો પારો વધુ હોવાથી જે લોકો જે છે એ લોકોની અંદર જે પ્રમાણે જે ઉત્સાહ જે જોવા મળવો જોઈએ તે મળ્યો ન હતો. એટલે ખાસ કરીને હવે 1 કલાક જ્યારે બાકી છે ત્યારે જે ચોક્કસ જે માહિતી છે એ 6 વાગ્યા પછી જ આપણને ખબર પડે કે કેટલા જે ટકા છે એ મતદાન નોંધાશે. જી બિલકુલ, આભાર ભાવિન જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો જે રીતના એ રાજ્યની અંદર હવે છેલ્લી અંતિમ ઘડીના એ દાવપેચ ચાલી રહ્યા છે, હજુ પણ એ મતદાન કરાવવા માટે નેતાઓ મથામણ કરી રહ્યા છે. અને સાથે જ બનાસકાંઠાનો એ વિસ્તાર કે જ્યાં ભારે રસાકસી ભર્યા જંગની ચર્ચાઓ થઈ, અનેક દિગ્ગજ નેતાઓએ બનાસકાંઠાની અંદર એ ચૂંટણી પ્રચાર કર્યો. ત્યાં સાંસદ ગેનીબેન ઠાકોર હોય કે પછી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીથી લઈ અનેક દિગ્ગજ નેતાઓએ ચૂંટણી પ્રચારમાં મેદાને ઉતર્યા હતા. બનાસકાંઠાનો આ વખતે કેવો માહોલ છે? અત્યાર સુધી બનાસકાંઠા હતું, ત્યારબાદ બનાસકાંઠાના 2 ભાગલા પડ્યા એટલે કે વાવથરા જિલ્લો નવો બન્યો અને ત્યારબાદ આ પહેલી ચૂંટણી, આ પહેલી ચૂંટણીની અંદર લોકોનો કેવો માહોલ છે તેની પર આપણે અત્યારે નજર કરી રહ્યા છે. આપણી સાથે સંવાદદાતા સીધા જ પ્રવીણ મેવાડા એ ત્યાં મતદાન મથક ઉપરથી આપણી સાથે લાઈવ જોડાયેલા છે. પ્રવીણ, જે રીતના એ બનાસકાંઠાની તાસીર રહી છે હંમેશા રાજનીતિમાં કંઈક ઉલટફેર કરવાની, આ વખતનો માહોલ કેવો જોવા મળી રહ્યો છે ઓલ ઓવર બનાસકાંઠાનો? અને હવે છેલ્લી ઘડી બાકી રહી છે, શું લાગી રહ્યું છે? કઈ તરફ પવન અને મતદારોનો મિજાજ શું? આંકડાકીય જો વાત કરવામાં આવે તો તાલુકા પંચાયત જે છે એમાંથી 45 બેઠકમાં પૈકી 47 બેઠક છે એના પર મતદાન થયું છે. અને જિલ્લા પંચાયતની વાત કરીએ 340 બેઠકો પૈકી 231 ઇલેક્શન થઈ ગયું છે. અને નગરપાલિકાની વાત કરીએ તો 216 પાલિકાનું જે મતદાર છે એમાંથી 3% અત્યારે મતદારની યોજાયેલી છે. અને આંકડાકીય વાત કરીએ તો અત્યારે ટકાવારીમાં વાત કરીએ તો પાલિકાની જે છે પાલનપુર પાલિકામાં 39% જે મતદાન થયું છે, ડીસામાં જે છે 25% થયું છે અને કામેરામાં જે છે એ અત્યારે 60% થયું છે.
પ્રવીણ, જે રીતના એ બનાસકાંઠાના બે ભાગલા પડ્યા ત્યાર પછીની આ પહેલી ચૂંટણી છે અને ત્યારબાદ આજે ચૂંટણીની અંદર અત્યારે એ પશુપાલકોના મુદ્દા હોય, ખેતીની અંદર એ પાણીની વાત હોય, વીજળીની વાત હોય, રોડ રસ્તા અને ગટરોની વાત હોય, કયા મુદ્દા એવા ઇફેક્ટિવ રહ્યા બનાસકાંઠાની અંદર? જે બિલકુલ વાત કરીએ ખેડૂતની વાત કરીએ તો જે નર્મદા યોજના છે, નર્મદા પાણી આવવાથી ખેડૂતો ખુશ છે કે પાણી ઘરે ઘર પહોંચ્યા છે અને નર્મદા નીરથી લોકોનો ખેતો સુધી પાણી પહોંચ્યા, એના કારણે ખેડૂતો વચ્ચે ખુશીની માહોલ છે ને એના કારણે અત્યારે જોઈ શકો છો કે વધારો થયો છે. પ્રવીણ, ગઈ વખતની ચૂંટણીના મતદાનના આંકડા અને અત્યાર સુધી જે આંકડાઓ સામે આવી રહ્યા છે એમાં શું ફરક લાગી રહ્યો છે? આ આંકડા કોને ફાયદો કરાવી શકે, કોને નુકસાન કરાવી શકે? અત્યારે તો 50% જેવો ભાવ દેખાઈ રહ્યો છે, કારણ કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું પડવું થોડું ભાવ દેખાઈ રહ્યું છે. પણ જે રીતના એ પ્રવીણ બનાસકાંઠાની અંદર એ સાંસદ ગિનીબેન ઠાકોર કે જે ગુજરાતના એકમાત્ર એવા સાંસદ છે જે કોંગ્રેસના ખેમામાંથી આવે છે, સાથે જ સરકારના બે એવા મંત્રીઓ છે, એ પ્રવીણ માળી હોય કે સ્વરૂપજી ઠાકોર હોય, સાથે જ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ બનાસકાંઠામાંથી આવે છે. બનાસકાંઠાની જે ચૂંટણીઓ હોય છે આ ચૂંટણીઓમાં એ ગ્રામીણ વિસ્તાર ખૂબ ઇફેક્ટિવ માનવામાં આવતો હોય છે. આ વખતે ગામડાના લોકોનો મિજાજ શું રહ્યો અને ગામડું એ કઈ તરફ જવા તરફ અત્યારે વળી રહ્યું છે? જે બિલકુલ ગામડામાં મિજાજ અત્યારે છે એ લોકો ભારતીય જનતા પાર્ટી તરફ વળી રહ્યા છે. પોલિસીના કારણે જે ખેડૂતની વાત કરીએ આપણે તો એના કારણે જે પાણીમાં નળ જળ નર્મદા નીરના કારણે અત્યારે ખેડૂતો જે ભાગ છે એ બીજી તરફ વળી રહ્યો છે. હા, હવે છેલ્લી ગણતરીની મિનિટો બાકી છે મતદાનની. કેટલા ટકા સુધી મતદાન જઈ શકે છે અને અત્યારના ત્યાં મતદાન મથકનો તમે માહોલ બતાવો કે કેવા પ્રકારની પરિસ્થિતિ છે? હજુ પણ એ લોકો મતદાન કરવા આવી રહ્યા છે કે પછી અત્યારે પણ હવે ખાલી માત્ર ગણ્યા ગાંઠિયા લોકો આવી રહ્યા છે? બસ ઘણા કાંટો એકાઉન્ટ માણસો આવી રહ્યા છે. તો ગરમીના પારાના કારણે સવાર મોર્નિંગમાં જે છે તે મતદાન અહીંના ભીડ જાગી હતી. અત્યારે ગરમીના કારણે માહોલ થોડો શાંત થયો છે અને હવે તો જો કે ઘણા કલાકો બાકી છે, જેથી કરીને એકાઉન્ટ આવી રહ્યા છે. જી જી, બિલકુલ આભાર જોડાવા બદલ. તો એ બનાસકાંઠાની તાસીર કે જે હંમેશા કંઈક નવું કરવા માટે માનતી હોય છે અને એ બનાસકાંઠા કે જે સૌરાષ્ટ્રની જેમ રાજકીય રીતના ખૂબ સૂઝબૂઝ ધરાવતો એ જિલ્લો છે, ત્યાં જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે મોટા ઉલટફેર થવાની શક્યતાઓ છે તે જોવા મળતી હોય છે. અને એની જ રીતના હવે જે રીતના મતદાનની ગણતરીની મિનિટો બાકી છે, લાંબા સમયથી આ જે ચૂંટણીની રાહ જોવાઈ રહી હતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે નળ ગટર રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના મુદ્દા આધારિત લડાતી આ ચૂંટણી, તેમાં ગુજરાતે પોતાનો મિજાજ બતાવ્યો છે. યુવાઓએ રસ્તા ઉપર ઉતરી અને પોતાનો મતાધિકાર કર્યો છે અને સાથે જ વૃદ્ધ અવસ્થાએ પહોંચેલા 104 કે 112 વર્ષના એ વૃદ્ધ લોકોએ પણ પોતાનો લોકશાહીની અંદર પોતાનો અધિકાર જીવંત રાખવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતની અંદર એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શાંતિપૂર્ણ માહોલ છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. આ માહોલની અંદર અત્યારે મતદાન એ પૂર્ણ થવા તરફ જઈ રહ્યું છે. આ મતદાનનો પવન કઈ બાજુ છે, કઈ રાજકીય પાર્ટીઓને ફાયદો કરાવી શકે છે, હવે છેલ્લી ઘડીના એ મતદાન પછી એ ચિત્ર સ્પષ્ટ થશે. પણ જે રીતના એ દક્ષિણ ગુજરાત અને સાથે સાથે આદિવાસી વિસ્તાર કે જેની એ ચર્ચાઓ એ ચૂંટણીના 6 મહિના પહેલાથી ખૂબ ચર્ચાઓમાં રહી હતી, ત્રણેય રાજકીય પાર્ટીઓએ ત્યાં દમખમથી પ્રચાર કર્યો. એ આદિવાસી બેલ્ટને અંકે કરવા માટે તમામ રાજકીય પાર્ટીઓએ એન કેન પ્રકારના પ્રયાસો કર્યા. એ આદિવાસી વિસ્તાર કે જ્યાં વર્ષોથી પીવાના પાણીની વાત હોય, રોડ રસ્તાઓની વાત હોય કે પછી અન્ય સમસ્યાઓની વાત હોય, આ તમામ વસ્તુઓ એના મુદ્દાઓ ખૂબ ચર્ચાઓમાં રહ્યા હતા. અને આદિવાસી વિસ્તારમાં લાંબા સમયથી વિરોધોના સૂર છે તે જોવા મળતા હતા. તો ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ઘણું ડેમેજ કંટ્રોલ કર્યું. ભારતીય જનતા પાર્ટીએ વિસ્તારના મિજાજને સમજવાનો પ્રયત્ન કર્યો. સાથે જ ચૈતર વસાવા કે જ્યાં એ વિસ્તારના દમખમ નેતા માનવામાં આવી રહ્યા છે, સામે મનસુખ વસાવા હોય કે પછી એ વિસ્તારની અંદર એ અનંત પટેલ હોય કે ધવલ પટેલ હોય, આ તમામ ચહેરાઓ એ વિસ્તારની અંદર પ્રચારમાં જોવા મળ્યા હતા. એ આદિવાસી વિસ્તાર કે જે લાંબા સમયથી કોઈ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો મતદાર માનવામાં આવતો હતો, ધીમે ધીમે વર્ષો ગયા, વિકાસ થયો, તેમ તેમ આદિવાસીઓની અંદર પણ ક્યાંક ને ક્યાંક એ ફાટા પડતા જોવા મળ્યા. અત્યારે ત્રિપાખીયો જંગ એ આદિવાસી વિસ્તારમાં સૌથી વધારે ચર્ચાનું કેન્દ્ર છે. એ આદિવાસી વિસ્તાર કે જ્યાં દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નસવાડી આ તમામ એ વિસ્તારો છે કે જેની ઉપર તમામ રાજકીય પાર્ટીઓની નજર હતી. અને એ રાજકીય પાર્ટીઓની નજર વચ્ચે જે રીતના
એ આ તમામ મુદ્દાઓ અત્યારે ખૂબ ચર્ચાઓમાં રહ્યા હતા અને હવે મતદાનના એ ગણતરીની મિનિટો બાકી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાથી સંવાદદાતા રફીક ધાણીવાલા આપણી સાથે જોડાયેલા છે. રફીક, એ અત્યારે હવે ચૂંટણીના મતદાનના ગણતરીના મિનિટો બાકી રહ્યા છે. કેવો મિજાજ રહ્યો આ વખતે આદિવાસીઓનો? આદિવાસી આ વખતે કોની તરફે જતા દેખાઈ રહ્યા છે? જે આપણે જાણ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં 32 જિલ્લા પંચાયત અને 150 થી વધુ બેઠકો 7 તાલુકા પંચાયતની ચૂંટણીમાં જંગી મતદાન થઈ રહ્યું છે. 50% ઉપર મતદાન 5 વાગ્યા સુધી થઈ ચૂક્યું હતું. જ્યારે સૌથી વધારે મતદાન રસોઈ તાલુકામાં હતું. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે. આદિવાસી જિલ્લામાં મતદારો અમુક જગ્યાઓ પર મતદાન બહિષ્કાર પણ કર્યો છે, જ્યાં રસ્તાને સુવિધા નથી એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. નેતાઓને દોડવું પડ્યું હતું તેના માટે અને બપોરના 2 વાગે એક જગ્યા ઉપર મતદાન કરવા માટે મતદાન મથકમાં સાંસદ નારાયણ રાઠવા માજી તેઓ પહોંચ્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં જે આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારમાં ભારે રોષ જોવા મળ્યો હતો અમુક વિસ્તારોની અંદર. સાથે સાથે મહત્વની બાબત એ છે કે છોટાઉદેપુર જિલ્લામાં જંગી મતદાન થયું છે, એટલે બંને તરફે પરિણામો જઈ શકે તેમ સ્થિતિ છે. કારણ કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પણ દાવો કરી રહી છે, જ્યારે ભાજપ સામે જિલ્લા પંચાયત બનાવવાનો દાવો કરી રહી છે. બંને તરફે મતદાન થયું છે, એટલે જે ઉમેદવારો છે તે ઉમેદવારોની ઊંઘ હરામ થઈ ચૂકી છે, કારણ કે મતદાન પણ જંગી થયું છે. આદિવાસી વિસ્તારની અંદર જે મતદારો છે બપોર પછી બહુ જજુમીને નીકળ્યા હતા. સવારે મતદાન થયું હતું અને બપોર બાદ મતદારો એટલી મોટી સંખ્યામાં નીકળ્યા કે ઉમેદવારો પણ મૂંઝવણ મુકાઈ ગયા અને અધિકારીઓ પણ લાઈનો પડતા મુશ્કેલીઓ મુકાયા હતા. સાથે સાથે અમુક વિસ્તારોની અંદર જે છે ત્યાં મતદાન બહિષ્કાર કરવાનો જે નોબત આવી હતી, જેમાં સવારથી મતદારો મતદાન ના નાખતા આખું ગામ મતદાન નહીં કરવાનો નિર્ણય કરતા પછી આખરે તેઓએ સાંસદ જે નારાયણ રાઠવા તેઓને મોકલ્યા હતા. અત્યારે એક સમાચાર મળી રહ્યા છે રોજકુવાના, જે છોટાઉદેપુરનું રોજકુવા ગામ છે ત્યાં જે મતદાન બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. 5 વાગ્યા સુધી એક પણ મત પડ્યો નથી, ગ્રામજનો એવું જણાવી રહ્યા છે. ત્યારે ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ એવું કહ્યું હતું કે અમારો જે રસ્તો છે 3 કિલોમીટરનો મધ્યપ્રદેશને જોડતો છોટાઉદેપુર તાલુકાનો છેવાડાનો ગામ છે, ત્યાં રસ્તો નથી બનતો, જેને લઈને મામલતદાર પણ ગયા હતા છોટાઉદેપુરના, પરંતુ તેઓ ના પાડી દીધી હતી ગ્રામજનોએ કે મતદાન નહીં કરે. એટલે છોટાઉદેપુર જિલ્લાનું એક ગામ છે જ્યાં મતદાન નથી થયું, એક બૂથ છે ત્યાં મતદાન નથી થયું. આદિવાસી વિસ્તારમાં અનેક સમસ્યાઓને લઈને આક્રોશ પણ જોવા મળ્યો હતો અને આક્રોશનો ફાયદો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઉઠાવે તેવી શક્યતાઓ પડેલી છે. સાથે સાથે ભાજપે પણ અમુક વિસ્તારોમાં સારી પકડ રાખી હતી, જ્યાં ડેવલપમેન્ટ થયેલું હતું ત્યાં ડેવલપમેન્ટનો ફાયદો પણ ઉઠાવ્યો હતો. સરકાર મહદઅંશે જે કામો થયા હતા તેના નામે વોટ માંગ્યા હતા ઉમેદવારોએ. એટલે છોટાઉદેપુર જિલ્લામાં જંગી મતદાન થયું છે તો ભાજપને પણ ફાયદો થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે. જ્યારે આમ આદમી પાર્ટી પણ કહી રહી છે કે મતદાન થયું છે તે અમને વધારે ફાયદો થયો છે. એટલે ત્રણેય પક્ષો આ રીતના દાવા કરી રહ્યા છે. રફીક, જે રીતના આદિવાસી વિસ્તારની સમસ્યાઓની વાત હોય કે પછી ત્યાં લાંબા સમયથી આ રોડ રસ્તાઓની માંગ હોય, આ તમામ વસ્તુ એ ખૂબ ચર્ચાનો વિષય રહી હતી. પણ આદિવાસી બેલ્ટ એ હંમેશા એ વિરોધ પક્ષ સાથે જોવા મળતો હોય છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પણ એનકેન પ્રયાસો કર્યા ચેતર વસાવવાનું, ત્યાં વધતું પ્રભુત્વની વાત હોય કે પછી એ કોંગ્રેસ તરફથી જે જુવાળ હતો એ ક્યાંક બીજી બાજુ જતો દેખાઈ રહ્યો છે. આ વખતનું એ મતદાન ગઈ વખતના મતદાન કરતાં શું અલગ જોવા મળી રહ્યું છે? પેટર્નમાં કાંઈ બદલાવ કે પછી લોકોની માનસિકતા બદલાય? જે આપણે જાણ્યું કે છોટાઉદેપુર જિલ્લો અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બટેલો હતો. 2 રાજકીય પાર્ટીઓ જિલ્લામાં હતી, પરંતુ આ વખતે ચેતર વસાવાની એન્ટ્રી થઈ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં. ગત વખતે ચૂંટણીમાં એકલ લોકલ ઉમેદવારો હતા, પરંતુ આ વખતે તમામ બેઠકો ઉપર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉભા રાખ્યા. એનો ફાયદો સીધો જે છે તે કોંગ્રેસને નુકસાન કરી શકે અને ભાજપને ફાયદો પણ કરી શકે. તેનું કારણ છે કે કોંગ્રેસની વોટ બેંકમાં ગાબડું પાડ્યું છે આમ આદમી પાર્ટીએ. હવે કોંગ્રેસના વોટ બટાઈ જાય છે અને આમ આદમી પાર્ટીને મળે છે તો સીધો ફાયદો તેનો ભાજપને થાય છે, કારણ કે ભાજપના જે વોટ બેંક છે તે ભાજપ સાથે સંકળાયેલી છે અને તેની સાથે રહે છે. બીજી વાત કરીએ તો જે સરકાર ભાજપની છે તે વિકાસના કાર્યો લઈને સરપંચો પણ 80% ભાજપ સાથે રહેતા હોય છે. ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને એકલા હાથે ચૂંટણી લડવાની હોય છે, ના તો રાજકીય મશીનરી હોય છે બીજી, ના તો તંત્ર સાથે હોય છે. વહીવટી તંત્રનો પણ લાભ ભાજપને થતો હોય છે, કારણ કે ઘણી ઘટનાઓ એવી છોટાઉદેપુર જિલ્લામાં બની છે કે જ્યારે મોરચો માંડે ત્યારે પોલીસ પ્રશાસન હોય કે વહીવટી તંત્ર હોય તે ગામજનોને સહકાર આપતો નથી.
તેની પાછળ સીધો ફાયદો ભાજપ સરકારને થતો હોય છે અને જે ચૂંટણી બેનરો પર લડાય છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ભાજપના બેનરો પર તેને ફાયદો થતો હોય એટલે પીઠબળ મળતું હોય છે તંત્રનું. તે પણ થયું છે છોટાઉદેપુર જિલ્લામાં. ગઈકાલે મોડી રાતની ઘટના તમને જણાવી દઉં. નસવાડી તાલુકાની મોડી રાત સુધી ડ્રામો 3 વાગ્યા સુધી ચાલ્યો હતો. પૈસા વેચાવાનો આક્ષેપો કરવામાં આવ્યા હતા. કેટલીક જગ્યાઓ પર બબાલો પણ થઈ હતી. ત્યારે તંત્ર તેને સંપૂર્ણ સહકાર ના આપ્યો કોંગ્રેસને અને મોડી રાતે એટલે કોંગ્રેસે હાથ હેઠા મૂકી દીધા. એવા અનેક કિસ્સાઓ છોટાઉદેપુર જિલ્લામાં બન્યા છે. આજે જે ઘટનાઓ બની છે તેમાં તંત્ર સામે અમુક બૂથ મથકોમાં બૂથો આવેલા છે તેમાં લોકોએ મતદાન બહિષ્કાર કરવાની ચીમકી આપીને આખરે તંત્રને દોડવું પડ્યું. ત્યારે ઘટનાઓ બતાવે છે કે વિકાસ થયો નથી. વિકાસની ગુલબાંગો વચ્ચે અમુક ગામડાઓ વિકાસથી વંચિત છે. સરકારે આના પર બોધપાઠ લેવો જોઈએ. મતદારો જ્યારે મતદાન બહિષ્કાર કરતા હોય આટલી હદે જ્યારે 4 વર્ષથી પ્રાથમિક શાળા જે બનાવવાની હોય 4 વર્ષ સુધી પ્રાથમિક શાળા ના બને તોડી નાખ્યા બાદ તેને લઈને આક્રોશ હતો ત્યારે ઉચ્ચ અધિકારીઓએ ગામ સુધી પહોંચવું પડે. એક શરમજનક બાબત કહી શકાય. કારણ કે 4 વર્ષ સુધી જે એસ્ટિમેટો છે સુધારવાની પ્રક્રિયા ના કરી શકતું હોય, પ્રાથમિક શાળાનું મકાન તોડી નાખવામાં આવ્યું હોય અને શાળા ના બનતી હોય તો ગ્રામ્યનો રોષ ઠાલવવાના છે. સીધી વાત છે. આવી પરિસ્થિતિમાં જો મતદાન કરે તો જે સીધો ભાજપને નુકસાન થવાની રહી શકે શક્યતાઓ. કારણ કે એક તરફ મતદાન બહિષ્કાર કરતા હોય તો આક્રોશ તો હોય સરકાર સામે અને તેવા મતદાન મથકો પર મતદાન થાય ત્યારે તેનો ફાયદો વિપક્ષને સીધો થાય છે. આમ તો જોવા જઈએ ગત વખતે ભાજપનું બળ હતો છોટાઉદેપુર જિલ્લા પંચાયતની અંદર. 7 તાલુકા પંચાયતમાં પણ 6 તાલુકા પંચાયત અસ્તિત્વમાં હતી. 6 તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન હતું. એટલે ભાજપે અત્યારે જો કંઈ ગુમાવવાનો વારો આવે તો ભાજપને ગુમાવવાનો વારો આવશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કંઈ ગુમાવવાનો વારો નહીં આવે કેમ કે એ લોકો શાસનમાં જ ના હતા. અત્યારે કહેવા જઈએ તો જિલ્લા પંચાયત તો ભાજપ બનાવશે તેવા દાવા કરે છે. સામે આમ આદમી પાર્ટી પણ 1-2 તાલુકાની જે તાલુકા પંચાયતો છે તે બનાવવાની વાતો કરી રહી છે. જ્યારે કોંગ્રેસ તો જોવા જઈએ તો અમુક વિસ્તારોમાં પ્રભુત્વ છે, અમુક વિસ્તારોમાં પ્રભુત્વ નથી. એટલે કોંગ્રેસ અત્યારે જે પકડ હોવી જોઈએ છોટાઉદેપુર જિલ્લામાં તે ઢીલી થઈ રહી છે. આમ આદમીની પકડ મજબૂત બની છે પરંતુ આમ આદમી પાર્ટી કેટલો ફાયદો ઉઠાવે છે છોટાઉદેપુર જિલ્લામાં એ પણ સમય બતાવશે. કેમ કે મતપેટીઓ હવે થોડી ગણતરીની મિનિટોમાં સીલ થઈ જશે અને ગણતરી જ્યારે ઈવીએમ ખુલશે ત્યારે સાચી હકીકતો બહાર આવશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.